જય માતાજી રામજીભાઈ. જય માતાજી. તો તમે અલગ અલગ ગાયોમાં અલગ અલગ આખલા વાપર્યા છે અને બહુ સારી અલગ અલગ બ્રીડિંગનું આખું કર્યું છે. એના વિશે થોડુંક કયો કે કઈ રીતે તમે આખું અલગ અલગ ગાયોને કઈ રીતે અલગ અલગ આખલા તમે સિલેક્ટ કરતા? હવે એવું છે ને ભાઈ, આ ગાય પારે છે, પારેવાની. પણ પારેવાનો જો શેરો બનતો હોય ફેરવાય નહીં. એ રીતે ગાય વાસરું શેરો મળવો ના જોવે. બરોબર. 5 ઘઉં 25 ઘઉં જવું પડે, પણ હારા આખરે જ પીડી કરવાનું. હા બરોબર. એનું ખૈરું થોડું સારું ઉતારો હોય, પણ આખરાનો બાપ કુળ એની માં કુળ એવું ખૈરું જોવું પડે. એટલે ખૈરું જોઈ ગાય ફેરવી. હા બરોબર. હા હા. વાહ ભાઈ વાહ. ટૂંકમાં કોઈ પણ આખલો એની પેઢીમાં અટતો ન હોય એવો આખલો. શેરો ના મળવો જોવો. 4 પેઢી સુધી એનો શેરો ના મળવો જોવો. 4 પેઢી સુધી. હા તો ગાય ફેરવા લઈ જવાય. અને તો જ ગાય હાઈટ બોડી દૂધમાં સારી આવે. સારી આવે. કાંકરેજમાં જે બ્રીડિંગ કહેવાય ને, હા માણસો તો અત્યારે થયા, તમે તો ગઢિયા વખત થી બધું જાણો છો. વાહ ભાઈ વાહ.